આજે આપણે વાત કરશું પોરબંદરની વ્યાજખોરી અંગે। પોરબંદરમાં વ્યાજખોરી મામલે 2 શખ્સો સામે કાર્યવાહી થઈ છે, જેને પોલીસે કોર્ટ સમક્ષ હાજર કરતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે। પોરબંદરના છાયા નવાપરાના મારુતિનગરના 4 રસ્તા પાસે રહેતા અને વનાણા ખાતે આવેલી સિગ્મા સ્કૂલમાં પ્રાથમિક શિક્ષિકા તરીકે નોકરી કરતા હિનાબેન યોગેશભાઈ ફાટક નામના 45 વર્ષના મહિલા દ્વારા કીર્તિ મંદિર પોલીસ મથકમાં વ્યાજખોરો સામે ગુનો નોંધાવવામાં આવ્યો છે, જેમાં એવું જણાવાયું છે કે તેના પતિ યોગેશભાઈ અનિલભાઈ ફાટક ગાયવાડી વિસ્તારમાં બેંક ઓફ બરોડા સામે ગજાનન સેલ્સ સ્ટેશનરી નામની દુકાન ધરાવતા હતા અને વર્ષ 2020માં યોગેશભાઈએ તેના જાણીતા એવા રાવલિયા પ્લોટમાં રહેતા કિશોર વલ્લભદાસ પાઉ પાસેથી ₹5 લાખ 2% વ્યાજે લીધા હતા। ત્યારબાદ મહામારી કોરોનાનો ફેલાવો થયો હતો, જેથી સ્ટેશનરીનો ધંધો સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો। આથી સ્ટેશનરીના ધંધામાંથી થોડા રૂપિયા કટકે કિશોરને આપ્યા હતા। ત્યારબાદ ડિસેમ્બર 2023થી કિશોરે બાકી નીકળતા રૂપિયા ઉપર 5% વ્યાજ લેવાનું શરૂ કર્યું હતું, જેથી યોગેશભાઈએ કિશોરભાઈને બાકી નીકળતા રૂપિયા તથા 5% વ્યાજ પણ ચૂકવી દીધું હતું। 4 મહિના પહેલા કિશોરભાઈ પાઉ મૃત્યુ પામ્યા હતા। ત્યાર પછી તેના 2 પુત્રો સમીક અને મિતેન બંને જણા યોગેશભાઈ ફાટકને ₹5 લાખ અને તેનું 5% વ્યાજ આપવા દબાણ કરતા હતા, જેના કારણે યોગેશભાઈએ ઝેરી દવા પી અને ગળે ફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું। ત્યારે પોલીસે ફરિયાદના આધારે મહત્વના પુરાવા કબજે કરી બંને વ્યાજખોર ભાઈઓ સમીક અને મિતેનની ધરપકડ કરી કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા। ત્યારે કોર્ટે આ શખ્સોને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે। મૃતક યોગેશભાઈએ આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી। તેમાં તેઓએ કોરોનાના સમયથી અત્યાર સુધીની હકીકત જણાવી હતી અને બંને વ્યાજખોરોના ત્રાસ અંગે પણ જણાવ્યું હતું કે 2.5 વર્ષમાં તેઓએ લીધેલી રકમ કરતાં પણ વધુ રકમ કિશોરભાઈને ચૂકવી આપી હતી, છતાં તેના બંને પુત્રોએ 5% વ્યાજ વસૂલતા હતા અને પૈસા માટે પણ દબાણ કરતા હતા। અન્ય પાસેથી લીધેલ રકમનું તેઓ 2.5 થી 3% વ્યાજ ચૂકવી રહ્યા છે। બેંક લોન માટે પણ પ્રયત્નો કર્યા, પરંતુ તેમાં પણ સફળતા ન મળતા અન્ય કોઈ માર્ગ ન રહેતા અંતિમ પગલું ભર્યું હતું। મારી ભૂલના કારણે મારા પરિવારને લોન રિકવરી એજન્ટ કે વ્યાજ માટે હેરાન ન કરે તે માટે યોગ્ય કરવા સૌને વિનંતી સુસાઇડ નોટમાં કરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।